لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. وجاء من أقصى المدينة رجل يسعى قال يا قوم اتبعوا المرسلين اتبعوا من لا يسألكم أجرا وهم مهتدون. આપણે માહ રમઝાનના રોઝાની સવાબની વાત હર મજલિસ પહેલા કરીએ છીએ. 10મા રોઝાનો સવાબ કે જે આપણે આજે રાખ્યો, ખુદાવંદી આલમ એના બદલામાં 70,000 હાજતો ઇન્સાનની પૂરી કરે છે. હવે આ 70,000 હાજત આપણી પૂરી થતી દેખાતી નથી કે આપણે દુઆ માંગીએ ને કબૂલ થઈ જાય, પણ આપણે ઘણી વખત અલ્લાહની બારગાહમાં દુઆ માંગીએ છીએ અને એ શાયદ આપણા ફ્યુચર માટે અથવા આપણા માટે સારી ના હોય. એટલા માટે ખુદાવંદી આલમ એને હમણાં કબૂલ નથી કરતું, બલકે જ્યારે કયામતનો દિવસ આવશે તો એ બધી હાજતો ખુદાવંદી આલમ પૂરી કરશે. અને ત્યાં હાજત આપણી જે પૂરી થશે એ આપણે જોશું ત્યારે આપણે પસ્તાવો કરશું, કાશ દુનિયામાં મારી એક હાજત પૂરી ના થઈ હોત અને કયામત માટે સચવાઈને રખાણી હોત. 10મા રોજાનો એક સવાબ 170 મિલ હાજત પૂરી થાય અને અલ્લાહની દરેક મખલુક, ચાહે એ જમીન ઉપર હોય, ચાહે દરિયામાં હોય, ચાહે આસમાનમાં ઉડતી હોય, ચાહે જીવવાળી હોય, ચાહે જીવ વગરની હોય, દરેકે દરેક વસ્તુ એ ઇન્સાન કે જે 10મી માહે રમઝાનનો રોજો રાખે છે એના માટે ઇસ્તિગફાર કરે છે. આવતીકાલના રોજાનો સવાબ શું છે? તો ખુદાવંદી આલમ આવતીકાલના રોઝેદારને 4 હજ અને 4 ઉમરાનો સવાબ આપે છે. હવે એ હજ આમનમ નહીં, બલકે એવી હજ કે જે અલ્લાહના નબી સાથે અંજામ આપી હોય, અને ઉમરાનો સવાબ આપે છે કે જે સિદ્દીક અને શોહદાઓ સાથે એ ઉમરા અંજામ આપ્યા હોય એનો સવાબ અતા કરે છે. આપણી બહેસ સૂરે યાસીન ઉપર હતી કે જેમાં આપણે લગભગ 19 આયત સુધી વાત કરી ચૂક્યા, જેનો ખુલાસો આજે હું ચાહું છું કે બયાન કરતો જાઉં. ખુદાવંદી આલમ સૂરે યાસીનની શરૂઆત કરે છે રસૂલે ખુદાના નામથી, અને પછી 4 વસ્તુ બયાન કરે છે. હે રસૂલ, અમે એક પ્રોગ્રામ બનાવ્યો છે અને આ પ્રોગ્રામ કુરાન મજીદ છે. એક એની માટે મિનિસ્ટર ખપશે, એ છે રસૂલે ખુદા તમે. તમારું રીત મેથોડ શું છે? તો કે સિરાતે મુસ્તકીમ. તમારો હેતુ અને મકસદ અને હદફ શું છે? તો કે લોકોને ડરાવવા અને ગફલતમાંથી ઉઠાડવા કે જેથી લોકો આખિરતની યાદ કરે. આ 4 વસ્તુ પછી ખુદાવંદી આલમ એક દાસ્તાન બયાન કરે છે. ખેર, ઓલી વાત પણ વચમાં કર નાખી કે જે લોકો ઈમાન લાવશે નહીં લાવે એની તમારે વ્યાધિ નથી કરવાની, કારણ કે વધારે પડતા લોકો આમાં ઈમાન નહીં લાવે. તમારે ખાલી મહેનત કરવાની છે, હુજ્જત તમામ કરવાની છે. અને જે લોકો ઈમાન નહીં લાવે એની માટે અઝાબ છે. અને અમે બધું લખી રાખીએ છીએ, એમ નથી કે તમે આ જિંદગીમાં જીવી નાખ્યું ભૂલાઈ જશે. ખુદાવંદી આલમ પાસે બહુ મોટું ઓર્ડિનેટર છે કે જેમાં એક એક વસ્તુ બયાન કરવામાં આવી હશે. ખેર, પછી ખુદાવંદી આલમ એક દાસ્તાન બયાન કરે છે અંતાકિયાની. અંતાકિયા એક ગામ છે જ્યાં ખુદાવંદી આલમે 2 રસૂલ મોકલ્યા. એ રસૂલ જાય છે અને એક માણસ કહે છે કે ભાઈ તમે કોણ? તો કે અમે રસૂલ છીએ. તો કે તમારો મોજીઝો?
તો કે અમે બીમારને શફા આપી શકીએ છીએ. બીમારને શફા આપી અને એ માણસ ઈમાન લઈ આવે છે. હવે એ માણસને હદીસમાં હબીબે નજ્જાર તરીકે ઓળખાવવામાં આવે છે, કે જેની વાત આપણે આજથી શરૂ કરશું. પણ હબીબે નજ્જાર ઈમાન લઈ આવે છે અને પછી આ માણસો ગામમાં જાય છે અને એને કેદ કરી નાખવામાં આવે છે, કારણ કે તબલીગ કરતા હતા. પછી ખુદાવંદી આલમ ત્રીજા નબીને મોકલે છે. હવે ત્રીજો નબી જ્યારે આવે છે તો એમ નથી કહેતા કે હું નબી છું, બલકે ચૂપચાપ રહી છે, ખામોશ. ધીરે ધીરે દરબારમાં પોતાની જગ્યા બનાવે છે, બાદશાહથી નજદીક થાય છે. બાદશાહથી જ્યારે નજદીક થઈ ગયા તો બાદશાહથી પૂછે છે કે શું તમારે ત્યાં બધા મૂર્તિ જ પૂજા કરે છે, સ્ટેચ્યુની પૂજા કરે છે? તો કે હા. તો કે બીજું કોઈ નથી કે જે આ મૂર્તિની પૂજા ના કરતું હોય? તો કે હા, 2 કેદી છે. 2 કેદી એવા છે કે જે મૂર્તિ પૂજા કરતા નથી. તો કે બોલાવો એને, મને કામ છે, મને સાંભળવું છે કે એ કોની ઇબાદત કરે છે. હવે એ બેને જયારે સામે લાવ્યા તો આ ત્રણેય એકબીજાને નબી હતા, એકબીજાને ઓળખે છે, પણ ચૂપચાપ રહે છે બધા. તો કે ભાઈ, તમારી પાસે કઈ દલીલ છે કે તમે મૂર્તિ પૂજા નથી કરતા? તો કે હા. એની એક દલીલ એ છે કે અમે મુર્દાને જીવતા કરી શકીએ છીએ. હઝરતે ઈસા અલૈહિસ સલામના ધર્મની તબલીગ કરવા આવેલા હતા અને કહે છે કે અમે મુર્દાને જીવતા કરી શકીએ. તો કે અજબ. બાદશાહ કહે છે કે હમણાં જ અઠવાડિયા પહેલા એક જવાનની મોત થઈ ગઈ હતી, અગર એના જીવતા કરી શકે તો કંઈક આપણે વાત કરીએ. મુર્દાને લાવવામાં આવે છે અથવા તો ત્યાં કબ્ર પાસે લઈ જવામાં આવે છે, મુર્દાને જીવતો કરે છે. તો કે બીજું શું કરી શકો તમે? તો કે અમે બીમારને શફા આપી શકીએ. તો એક નાબીના માણસ આંખથી દેખતો નહોતો, એને લાવવામાં આવે છે, એને પણ શફા મળે છે. ત્યારે આ ત્રીજો નબી બાદશાહને કહે છે કે ભાઈ, આ આમનમ તો ના હોય, આની વાત સાચી છે કંઈક. બાદશાહ ઈમાન લઈ આવે છે. માણસો જે છે, હવે પેલા 2 નબી હતા, હવે 3 નબી થયા. હવે આ 3 નબી ગામમાં તબલીગ કરે છે. તબલીગ કરે છે તો 4 જાતના પ્રોબ્લેમ એની સામે ક્રિએટ કર્યા. શું 4 જાતના પ્રોબ્લેમ? પહેલી વસ્તુ, તમે જુઠ્ઠા છો. એટલે કે ભાઈ, અમે શું જુઠ્ઠું બોલીએ, અમને શું ફાયદો, અમે અલ્લાહ તરફથી આવેલા છે. તો એ વાત ના ચાલી. તો કે તમે જે છે, એક દુલ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. એક ઓર દુલ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. બીજી વસ્તુ કીધી કે પહેલું કે તમે જુઠ્ઠા છો, બીજું કે તમે અમારા જેવા છો. અગર જો તમે નબી ખુદા હોત તો તમારી પાસે પાંખો હોવી જોઈએ, તમે જે છે અમારા કરતા બહુ રૂપાળા હોવા જોઈએ, અને એ બધી વાતો બયાન કરી. તો કહે છે કે ભાઈ, નબીઓ કહે છે કે અમારું કામ તમારી હિદાયત કરવાનું છે, તમારી ઉપર પર્સનાલિટી રાખવું નથી. અમે પણ તમારા જેવા છીએ, જસ્ટ ફર્ક એટલો છે કે અમારા ઉપર વહી આવે છે, નબી ખુદા ઉપર તમારા ઉપર વહી નથી આવતી. અમારે પૈગામ પહોંચાડવાનો છે, બાકી કઈ. તો ત્રીજી વસ્તુ લઈ આવે છે કે તમે અમારા માટે બદશાંસ છો, બદનસીબ છો, તમે બરાબર નથી, તમે આવ્યા અમારી માટે નહુસત છો. તો નબી ખુદા કહે છે કે દરેકના અમલ દરેક સાથે હોય. હવે તમે અમને ખરાબ લેતા હોય તો એના કારણે તમે ખરાબ નથી થઈ જતા, અને તમે અમારા માટે ખરાબ હોય તો એ તમે અમારા માટે ખરાબ નથી. આ વસ્તુ દરેક ઇન્સાન પોતાના પ્રમાણે ચાલે છે. આ 3 વસ્તુ. અને ચોથી વસ્તુ એ કૌમે કરી કે તમે આ બધી તબલીગ બંધ કરો, નહીતર અમે તમને અઝાબ કરશું અને તમને પથ્થર મારીને મારી નાખશું. આ 4 વસ્તુ. હવે જ્યારે આ 4 વસ્તુ થઈ ત્યારે એ નબી ખુદા કહે છે કે તમે જે છે કૌમે ઇસરાફ કરવા વાળી છો, તમારો નસીબ તમારા સાથે, અને હું જોઉં છું કે તમે આ વાત અમે તબલીગ કરવા આવ્યા છીએ અને તમે અમને મારવા ચાહો છો, તો તમે ઇસરાફ કરવા વાળી કૌમ છો. હવે જ્યારે આ નબીની વાત માનતા નથી તો હબીબે નજ્જાર આવે છે. હબીબે નજ્જાર, એની માટે ખુદાવંદી આલમ નામ નથી લેતા કુરાન મજીદમાં હબીબે નજ્જારનો, બલકે હદીસમાં છે વજાઅ મિન અક્સલ મદીનતિ રજુલુન યસઆ, કે
એ વખતે આ 3 નબીઓની તાકીદ માટે એક ગામના જે છેડે રહેતો હતો એ માણસ આવે છે, એટલે કે હબીબ નજ્જાર આવે છે અને દોડતો દોડતો આવે છે. રજુલુ યસા આલ યા કૌમ ઇત્તબિઉલ મુરસલીન, અને કહે છે એ કૌમ તમે આ રસૂલોની વાતની પૈરવી કરો. એક દરૂદ મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. આ આયતમાં આપણને 3 વસ્તુ જાણવા મળે છે. એક તરફ પૂરું ગામ છે, નબી 3 નબી જે છે એ દાવત આપે છે કે આવો તમે અલ્લાહની ઇબાદત કરો, મૂર્તિ પૂજા મૂકી દો. કોઈ માનતો નથી. હવે બધા માણસો ચૂપચાપ છે, બધા માણસો કોન્ટ્રેર છે. એમાંથી એક માણસ ઈમાન લઈ આવ્યો છે. કોણ છે? હબીબે નજ્જાર. ઈ આવે છે ગામના છેડેથી. હવે પહેલી વસ્તુ આ આયત ઉપરથી આપણને જાણવા મળે છે કે દાખલા તરીકે તનાનરીઓમાં ત્યાં કઈ પ્રોબ્લેમ હોય તો આપણે એમ કહીએ કે મને શું, ના, એ વાત નથી. ત્યાં પ્રોબ્લેમ છે તો તમારો પણ ફરીજો છે કે તમે કાંઈક હકના દેફાંસ માટે તમે કાંઈક આવાજ બલંદ કરો. કુવૈતમાં જુમાના દિવસે બોમ્બ ફૂટ્યો, 25 માણસ લગભગ ગુજરી ગયા, શહીદ થઈ ગયા, અને 200 માણસો બ્લેસે થઈ ગયા. એમાં એક ઇન્ડિયન છે, એક બે ઇન્ડિયન છે, એક બે પાકિસ્તાની પણ એમાં મોજૂદ છે. આપણને શું, હવે ત્યાં બોમ્બ બ્લાસ્ટ માટે છે, આપણે શું નહીં, આવાજ બલંદ કરવી આપણો પણ ફરીજો છે. શું કામ? આ માણસ ગામના છેડે રહેતો હતો, તેમ છતાં ત્યાંથી દોડીને આવે છે અને દેફાંસ લે છે. હવે અગર જો કોઈ ઇન્સાન નબીએ ખુદાનો ખરાબ બોલે છે તો આપણા ઉપર જરૂરી થઈ પડે છે કે આપણે દેફાંસ લઈએ. હવે દેફાંસ લેવાના અલગ અલગ તરીકા હોય. કોઈ ઇન્સાન પોતાના ફેસબુકમાંથી લખે કે આ વસ્તુ થઈ છે કુવૈતમાં, બરાબર નથી, આ મઝલૂમ અને માણસોને શહીદ કર્યા છે. એક માણસ છે કે ના, એના પાસે ફેસબુક નથી, તો શું કરશે? લાકલ દુઆ કરશે. લાકલ ઈ ઝાલિમોની માટે બદુઆને લાનત કરશે. કાંઈક ને કાંઈક ફરીજો બને છે હકનો દેફાંસ કરવા માટે. આ એક વસ્તુ. બીજી વસ્તુ જે આપણને આ આયત ઉપરથી જાણવા મળે છે એ છે કે એકલા હતા. હવે આપણે એકલા શું કરી શકીએ? ત્યાં તો મોટું લશ્કર છે, આપણે શું કરી શકવાના? નહીં, તમે એકલા હોય તો પણ તમારા માટે જરૂરી છે કે તમે દેફાંસ કરો. એમ નથી કે ભાઈ એક વસ્તુ, એક બગાડો થઈ રહ્યો છે અને આપણે કે હવે ભાઈ એટલા બધા છે, મોટા મોટા પૈસા વાળા છે, આપણે શું કરી શકવાના? નહીં, પૈસા વાળા હોય, હુકુમત વાળા હોય, સરકાર વાળા હોય કે જે હોય, હબીબે નજ્જાર એકલા હતા, તેમ છતાં ગામ વાળાને જોઈને પોતાની હુજ્જતને તમામ કરે છે. ત્રીજી વસ્તુ, યસ આ જલ્દી કરે છે. હવે પછી થઈ રહેશે, હમણાં આપણે કઈ નથી બોલવું, પછી આપણે એક વખત આવશે ત્યારે બોલશું. આમાં 2 વસ્તુ છે. અગર જો પર્સનલી કોઈને કઈ કહેવું હોય, હવે દાખલા તરીકે મારો એક ભાઈ છે, નમાઝ નથી પઢતો, પણ હું એને કહીશ તો ઈ મને ખીજાશે, ગુસ્સો કરશે, મારશે. બહેતર છે હું ના બોલું. પણ એક પબ્લિકમાં ગુનાહ થતો હોય તો ત્યાં મારા ઉપર જરૂરી છે કે ભલે મારી વાત ના માનવામાં આવે, તેમ છતાં મારે હુજ્જત તમામ કરવી જરૂરી છે. આપણે લગભગ ગઈકાલે કે પરમ દિવસે વાત કરી હતી, મને લાગે છે ગઈકાલે. ઇબ્ને ઝિયાદ મસ્જિદ કૂફામાં મિંબર ઉપર બેસી અને ખરાબ બોલે છે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ. કોઈ માણસ બોલી નથી શકતો. અબ્દુલ્લાહ ઇબ્ને આફીફ નાબીના છે, ઊભા થાય છે અને આવાજ બલંદ કરે છે કે તું ઇમામે હુસૈનને ખરાબ બોલે છે, જ્યારે કે તું જુઠ્ઠો છે. જ્યારે આ વસ્તુ કીધી તો શું થયું? અબ્દુલ્લાહ ઇબ્ને આફીફને કતલ કરવામાં આવ્યા. તો ઘણી વખત એવું બને છે કે જ્યારે હકની આવાજને આપણે બલંદ કરીએ છીએ એક સમાજની બુરાઈને તોડવા માટે, તો એનો નુકસાન પણ ભોગવવું પડે છે. ભલે આપણે આપણી હુજ્જત તમામ કરી, પણ આપણી ઉપર વળતો વાર પણ આવી શકે. હબીબે નજ્જાર પણ ઈ જ કામ કર્યું. જોવે છે કે પૂરી કોમમાં બગાડો થાય છે અને વાત કબૂલ નથી કરતા નબી ખુદાની, તો આવે છે, દૂરથી આવે છે ને દોડતા પણ આવે છે. ભાઈ આ વસ્તુ બરાબર નથી.
આ અમ્ર બિલ મારૂફ છે કે જે જરૂરી છે. હવે અમ્ર બિલ મારૂફ જરૂરી છે તો કોના માટે? ખાલી આગળ જ મિંબર ઉપર બેસીને વાત કરે? નહીં. દરેકે દરેક ઇન્સાન માટે જરૂરી છે કે એ પોતાની કોમમાં, પોતાના સમાજમાં, પોતાના લેવલ પ્રમાણે અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર કરે. હવે તમારો કોઈ દોસ્ત હોય, બરાબર ના રહેતો હોય, તમારા ઉપર જરૂરી છે અમ્ર બિલ મારૂફ. તમારી ઔલાદ હોય, તમારા માટે જરૂરી છે અમ્ર બિલ મારૂફ. તમારું ફેમિલી હોય, જરૂરી છે અમ્ર બિલ મારૂફ કરવું. જ્યારે એક સમાજમાંથી અમ્ર બિલ મારૂફ ઉઠાવી લેવામાં આવે, અગર એકબીજા માણસોને એકબીજા પ્રત્યે પડી ના હોય તો ખુદાવંદી આલમ ઈ કૌમ ઉપર લાનત કરે છે. જેવી રીતે કે કુરાન મજીદમાં ખુદા ફરમાવે છે, લુઈન અલ્લઝીના કફરુ મિન બની ઇસ્રાઈલ મિન લિસાન દાઉદ, કે ખુદાવંદી આલમ એ કાફિર કૌમ ઉપર બની ઇસ્રાઈલની હઝરત દાઉદ અલૈહિસ્સલામની જબાનથી લાનત કરે છે. એવી રીતે શું કામ લાનત કરે છે? તો કહે છે કે એનું કારણ ઈ હતું કે ઈ લોકોએ આપસમાં અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર કરવાનું મૂકી દીધું. એકબીજાને નેકીની ભલામણ અને બુરાઈથી રોકવાની વાત એકબીજાને કરવાની મૂકી દીધી. એની કબરમાં, હું મારી કબરમાં. આવું જ્યારે કોન્સેપ્ટ એક કોમમાં આવી જાય છે તો ખુદાવંદી આલમ ત્યાં લાનત કરે છે. માટે ધ્યાન રાખે કે આપણે આ આયત وَإِذْ جَاءَ أَقْصَى الْمَدِينَةِ رَجُلٌ يَسْعَىٰ, એના ઉપરથી આપણને ત્રણ વસ્તુ મળે છે કે આપણે અમ્ર બિલ મારૂફ કરવાનો છે. ભલે એમાં પછી આપણે એકલા હોય, આપણી વાત આપણે દૂર હોઈએ, આપણે જલ્દી કરવાની છે. આ ત્રણ વસ્તુ આ આયતથી આપણને શીખવા મળે છે અને આપણે કરવાનું છે અમ્ર બિલ મારૂફ. દરેકે દરેક અગર જો આપણે આપણા સમાજમાં અમ્ર બિલ મારૂફ નહીં કરીએ તો શું થશે? બગાડો ફેલાતો જશે અને ખુદાવંદી આલમની લાનત આવી પડશે કે જે આપણે નથી ચાહતા. અને જ્યારે ખુદાની લાનત આવી પડે છે ત્યારે એમ નથી કે ખાલી બુરા માણસો જ પ્રોબ્લેમમાં વાકે થાય છે, નહીં, સારા માણસો પણ. હઝરત મૂસા અલૈહિસ્સલામ દરિયાઈ નીલમાંથી પસાર થતા હતા, પોતાની કોમમાંથી રસ્તો બની ગયો હતો, જાય છે. હવે એક માણસ ઉભો રહી જાય છે એમાંથી અને કહે છે કે હું છેલ્લી વાર જઈ અને ફિરૌનની નસીહત કરી આવું. પણ જે હોય ફિરૌનને નસીહત કરવા જાય છે ત્યાં મૂસાનો લશ્કર જે છે એ નીકળી ગયો હોય છે. ત્યાં હવે વાત નહીં હતી, ખુદાનો અઝાબ આવવાનો હતો. તો એ પણ પોતે એમાં ડૂબી જાય છે. મતલબ કે જ્યારે ખુદાનો અઝાબ અને ખુદાની લાનત આવે છે ત્યારે સૂકા પાછળ લીલું પણ પડે છે. એમ ના માનજો કે ભાઈ આપણે તો સારા છીએ ને આપણને શું વાંધો છે. નહીં, આ તમે સારા છો પણ તમારા સમાજમાં જે ખરાબી છે એને અગર જો દૂર નથી કરી અને અગર જો અઝાબ આવી પડ્યો તો એની સાથે તમે બધા લેતા જવાના છો. માટે જરૂરી છે અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર. અને એમ નથી કે આગા જે છે મિંબર ઉપરથી અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર કરે છે તો આપણે બચી ગયા. નહીં, દરેકે દરેક ઇન્સાન ઉપર જરૂરી છે કે એ પોતાના લેવલ પ્રમાણે અમ્ર બિલ મારૂફ. પણ એના પણ અમુક સ્ટેપ છે. પર્સનલી હોય તો ત્યાં અલગ મસલા છે, પણ જ્યારે ઇજ્તિમાઈ, જ્યારે એક સમાજમાં પ્રોબ્લેમ ડિસિપ્લિનનો આવી જતો હોય તો ત્યાં દરેકે દરેક ઇન્સાન ઉપર જરૂરી છે કે આ ડિસિપ્લિનને લાવવાની કોશિશ કરે. ચાહે એ ડિસિપ્લિન બાબતે નીચે ઉભા રહેવાથી હોય, યા પછી આપણે ચપ્પલ સરખા ન રાખવાથી હોય, યા તો પછી જમવામાં બગાડો કરવાથી હોય, યા પછી ફાતિહો પડાય, બિસ્મિલ્લાહ પડાય એ પહેલા ખાવાનું ચાલુ કરી દેવાથી હોય, યા પછી નમાઝમાં 40 માણસો આવતા હોય અને જમવામાં 80 માણસો આવતા હોય. આ એક એવી ખરાબ ડિસિપ્લિન આપણા સમાજમાં જ્યારે ઊભી થઈ જતી હોય તો દરેકે દરેક ઇન્સાનનો ફરીજો વાકે થાય છે કે આમાં બોલે. પછી ચાહે આગા હોય કે પછી જમાત હોય કે પછી રિજનલ કાઉન્સિલ હોય, બધાનો ફરીજો છે કે આ ડિસિપ્લિન લાવવામાં એક સાથે મળીને આગળ વધે.
અગર જો આના ઉપર કામ નહીં કરવામાં આવે અને ડિસિપ્લિનમાં બરબાદી થતી રહેશે તો પછી ઇંતજાર કરીએ અલ્લાહનો ઈ અઝાબ કે જે આપણા ઉપર આવવાનો છે. હવે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રહેમતુલ લિલ આલમીન છે, તો જેવો હઝરત નૂહ અને સાલેહની કૌમ ઉપર અઝાબ આવ્યો એવો અઝાબ નહીં આવે કે આપણે બધા એક સાથે રાખ થઈ જાય, પણ એવી બલા અને મુસીબત આપણી ઉપર આવી પડશે કે જેનો હલ આપણા ઉપર નહીં હોય. મેં એક વખત યાદ હોય તો શાયદ અહીંયા કીધું છે કે તનામાં કીધું હતું, શાયદ તનામાં હતો ત્યારે કીધું. ઈરાકમાં અત્યારે દાઈશ ISIS વાળા ઘૂસી ગયા છે, એનું મોટું કારણ શું છે? મોટું કારણ શું છે? શું ઈરાક પાસે ફૌજ નહીં હતી? હતી. શું ઈરાક પાસે હથિયાર નહોતા? હતા. શું ઈરાક પાસે ગવર્મેન્ટ નહોતી? હતી. પણ શું પ્રોબ્લેમ થયો? આપસના ઇખ્તિલાફ અને ધર્મ પ્રત્યે ઠંડા. ધર્મ પ્રત્યે એવા ઠંડા કે બસ ઝિયારત કરી નાખી, થઈ ગયું. ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો 40મો મનાવી લીધું, આશુરા મનાવી લીધી, થઈ ગયું. ધર્મ પ્રત્યે કોઈને કાંઈ પડી નથી. બસ દોલત અને પૈસા પાછળ હતા. મિનિસ્ટરો વેચાઈ ગયા, મુસલ ચાલ્યું ગયું, રમાદી ચાલ્યું ગયું, સલાહુદ્દીન ચાલ્યું ગયું, કેટલા સ્ટેટ ચાલ્યા ગયા. પછી જયારે આયતુલ્લાહ સિસ્તાનીએ ફતવો આપ્યો ત્યારે થોડું ઘણું કંટ્રોલ થયું, પણ હજી સુધી એનો અસર ભોગવે છે. એમ નથી કે એક દાસ લોકો સપનું જોયું ને આવીને કંટ્રોલ કરી લીધો, નહીં. આપણી ફેબલેસના કારણે એ લોકો દાખલ થયા, અને એવું નથી કે એ લોકો ત્યાં જ છે, અહીંયા પણ આવી રહ્યા છે જગ્યાએ જગ્યાએ. હવે આપણી હાલત એવી હશે કે આપણને દિન પ્રત્યે સુસ્તી હોય અને કાંઈ પડી ના હોય ધર્મ પ્રત્યે, તો પછી શું થશે? એવા જ લોકોના હસ્તક એ લોકો દાખલ થશે કે જે લોકો દિનમાં સુસ્ત છે. બાર ઉભા રહેવા વાળા હોય, મસાઇલની ખબર ના હોય, લોલમ લોલ ચાલતું હોય, તો પછી શું થાય? એ લોકોને જ હથિયાર બનાવી અને આપણને બરબાદ કરશે. ચાહે આપણને આપસમાં લડાવવાથી હોય, ચાહે આપણા ઇમામ બારગાહમાં કતલો ગારત કરવાથી હોય, ગમે તે રીતે હોય, જ્યારે આપણી ફેબલેસ હશે ત્યારે આપણા ઉપર આપણા દુશ્મનો કામયાબી. પણ આપણે અગર જો દીનમાં મજબૂત હશું, અમરે બિલ મારૂફ અને નહી અનિલ મુનકર કરતા રહેશું, તો કોઈની તાકાત છે આપણો વાળવાકો કરી નાખે? જનાબે લુકમાને હકીમ પોતાના દીકરાઓને કહે છે, લાકડીઓ આપે છે અને કહે છે એક એક લાકડી તોડો, બધા તોડી નાખે. કહે છે બધા સાથે મળીને હવે તોડો. જાજી બધી લાકડી હતી, ના તોડી શક્યા. શા માટે ના તોડી શક્યા? લાકડી એક સાથે હતી. કહે છે લુકમાન હકીમ, તમે બધા સાથે મળીને રહ્યો, એકબીજાને ભલામણ કરો, એકબીજાને સાથ આપો. આ તું આમ ને હું આમ ને ઓલો આમ, આમાં ફાયદો નથી. ખૈર, આજે એક જ આયત વિશે વાત કરી શકીએ, આવતીકાલે આપણે એની વધારે વાત કરશું કે જનાબે હબીબે નજ્જાર ડિફેન્સ કરે છે 5 રીતે. 5 લોજિક વાળી વસ્તુ એ કૌમની સામે પેશ કરે છે કે શા માટે તમે આ નબીઓની વાત નથી માનતા, જ્યારે કે એ લોકોની વાત એકદમ સાફ અને ચોખ્ખી છે. એ 5 વસ્તુ શું છે એ આવતીકાલે. પણ આજે આપણને આટલી ખબર પડી આ આયતમાંથી કે જેમાં ખુદાવંદી આલમ કહે છે કે આ નબી 3 હતા, પણ એની વાત કોઈ માનતું નહોતું. ચોથા હબીબે નજ્જાર આવે છે, ગામના છેડે રહેતા હતા. એનો ફરીજો બન્યો કે એ આવે. હવે હું તો સાફીલે રહ્યો છું, હું ક્યાંથી નમાઝમાં પહોંચી શકું? ના, તારો પણ ફરીજો છે કે તું પહોંચ. છેટે રહેતા હોય કે પાછે રહેતા હોય, ધર્મમાં પાર્ટિસિપેટ થવું બધા ઉપર જરૂરી છે. બરાબર? આ એક. બીજી વસ્તુ, હું એકલો છું, હું શું કરી શકું? નહીં, એક એક માણસો તમે ભેગા થશો અને અમરે બિલ મારૂફ કરશો ત્યારે સુધારો આવશે. ત્રીજું, યસ, જલ્દી કરો. અમુક અમુક જગ્યાએ ખુદાવંદી આલમ કહે છે કે તમે કામમાં ઉતાવળ કરો. આપણે તો એમ કહેવાય છે ગુજરાતીમાં, ઉતાવળું કામ શૈતાનનું. હા, ઉતાવળું કામ શૈતાનનું. ક્યાં? તો કે ભાઈ મારે પૈસા ગણવા છે, હું જલ્દી જલ્દી ગણીને મૂકી જાઉં. આ કામ ઉતાવળું શૈતાનનું. જ્યારે પર્સનલ કામ છે એમાં તમે ઉતાવળ કરશો તો એ ઉતાવળું કામ શૈતાનનું. પણ જ્યારે ધાર્મિક કામ છે તો ત્યાં તમને હુકમ આપવામાં આવે છે કે તમે ઉતાવળ કરો અને તમે તમારા મોમિન ભાઈ કરતા આગળ વધી જાઓ, કોર્સ કરો.
કેવી રીતે? હવે દાખલા તરીકે ઇફતારમાં મારે પૈસા મંડાવવાના છે, જલ્દી કર, એવું ના થાય કે આ 30 રોજા પૂરા થઈ જાય ને તો ઇફતારનો સવાબ ના લઈ શકે. તો આમાં ઉતાવળ કરવાનો. કોઈ ગરીબને પૈસા દેવાના છે તો જલ્દી કર, ઉતાવળ કર, કે એવું ના બને કે તારો એ ગરીબ ભાઈ જે છે એની હાજત બીજી જગ્યાએથી પૂરી કરી નાખે અને તું મહેરૂમ રહી જા. તો કહે છે કે આ હબીબે નજ્જાર જે ગામના છેડેથી એકલા હતા અને આવે છે તો ઉતાવળે આવે છે કે હું જલ્દી જઈ અને નબી ખુદાનો ડિફેન્સ કરું, અલ્લાહના ધર્મનો ડિફેન્સ કરું. ઇન્શાઅલ્લાહ ખુદાવંદ આલમ આપણને તૌફીક આપે કે આપણે આપણા સમાજમાં અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર કાયમ કરી શકીએ કે જેથી અલ્લાહની લાનત અને અઝાબથી આપણે મહેફૂઝ રહી શકીએ. ખુદાયા બિહક્કે મોહમ્મદ વ આલે મોહમ્મદ हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ फरमा, हमारी इबादत और इताअत ने कबूल फरमा, हमारी मुश्किलातों ने आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा. जो मोमिन और मोमिनात अलैह मोमिन और मोमिनात परेशान हाल जो खुदा लोगों की परेशानियों ने दूर फरमा. शिया ने हैदर कर्रार ने जान माल इज्जत आबरू ने हिफाजत फरमा. इमाम ज़माना अलैहि इस्लाम ना ज़ुहूर में जल्दी जल्द ताजील फरमा અને અમોને અંસારોમાં શુમાર ફરમા. હઝરત આયતુલ્લાહ સિસ્તાની અને દીગર મરાજોને સેહત વ સલામતી સાથે લાંબી ઉમ્ર ઇનાયત ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.